સુરેન્દ્રનગર જિલ્લામાં સોમવારે કુદરતી જાણે અણધાર્યું તોફાન સર્જ્યું હોય તેવી સ્થિતિ મળી હતી। એક તરફ બપોરના સમયે લોકો 45 ડિગ્રી તાપમાનમાં ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા હતા, તો બીજી તરફ સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને જિલ્લાના ચોટીલા, સાયલા અને મૂડી પંથકમાં ધોધમાર વરસાદની સાથે કરા પડ્યા હતા। હવામાનમાં આવેલી આ અણધારી તબદીલીને કારણે ચોટીલા પંથક સહિત આસપાસના વિસ્તારોમાં વાતાવરણ એકાએક ઠંડુ થઈ ગયું હતું। તેજ પવન સાથે થયેલા માવઠાને કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે, કારણ કે તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ છે। લોકો માટે બપોરની ગરમી અને સાંજની ઠંડક એક મોટો આશ્ચર્યનો વિષય બન્યો હતો। હવામાન વિભાગના મતે વાતાવરણમાં સર્જાયેલા પલટાને કારણે આ પ્રકારની સ્થિતિ સર્જાઈ હતી। કરા પડવાને કારણે ઘણા સ્થળોએ જમીન પર બરફની સફેદ ચાદર જેવું દ્રશ્ય જોવા મળ્યું હતું।